ગુજરાત એટીએસ દ્વારા વધુ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને ભારતીય જળ સીમામાંથી 300 કિલો જેટલું ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું છે। આ 300 કિલો ડ્રગ્સની કિંમત છે 1800 કરોડ રૂપિયા અને 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવાયું છે। કોસ્ટગાર્ડની સાથે એટીએસે ઓપરેશનને પાર પાડ્યું હતું। 300 કિલો ડ્રગ્સ છે તે ઝડપી લેવામાં આવ્યું છે। ભારતીય જળસીમામાં મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું આજે ઓપરેશન હતું તે પાર પાડવામાં આવ્યું છે। ફરી એક વખત મોતનો સામાન ઝડપાયો છે। ગુજરાતમાં આ પ્રકારે નશાકારક જે ડ્રગ્સ છે તે ઘુસાડવાનો વારંવાર પ્રયત્ન થઈ રહ્યો છે અને ખાસ ગુજરાતના દરિયા કિનારાનો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવતો હોય છે। ત્યારે જળસીમામાંથી કોસ્ટગાર્ડ અને એટીએસના સંયુક્ત ઓપરેશન દ્વારા આ 1800 કરોડની કિંમતનો જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે। હવે આ ડ્રગ્સ આખરે ક્યાંથી આવ્યું હતું અને ક્યાં ક્યાં સપ્લાય થવાનું હતું તે હવે તપાસનો વિષય છે। જિગ્નેશ, 1800 કરોડનું ડ્રગ્સ, 300 કિલો ડ્રગ્સ પકડાયું છે, ત્યારે કોઈની ધરપકડ કરવામાં આવી છે? કઈ રીતે એટીએસને બાતમી મળી હતી? શું વિગતો સામે આવી આખા ઓપરેશન અંગે? પ્રીતિ, વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા ગુજરાત એટીએસને એક માહિતી મળી હતી કે જે ડ્રગ્સ છે તેનો ડ્રગ્સનો જથ્થો છે તે ગુજરાતના દરિયા સીમામાંથી પસાર થવાનો છે, જેના આધારે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમો અને સાથે ગુજરાત એટીએસની ટીમોએ ત્યાં તપાસ શરૂ કરી હતી। કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમોએ 12 અને 13 તારીખની મિડ નાઇટમાં એટલે કે આજની રાતની અંદર આખું ઓપરેશન છે તે પાર પાડ્યું હતું અને તેમાં 1800 કરોડની જે કિંમતનું 300 કિલો જે નાર્કોટિક્સ છે તે જપ્ત કરવામાં આવ્યું છે। જોકે હજી સુધી સત્તાવાર એટીએસ અથવા તો કોસ્ટગાર્ડ દ્વારા કોઈની ધરપકડ કરવામાં આવી હોય તેવી માહિતી જાહેર નથી કરી, પરંતુ જે ડ્રગ્સ છે તે પાડોશી રાજ્ય પાડોશી દેશ જે પાકિસ્તાન છે તેના બંદરગાહ એટલે કે ત્યાંના પોર્ટ ઉપરથી નીકળી અને ભારતના દક્ષિણ જે છેડા છે ત્યાં જવાનું હતું અને ત્યાંથી દક્ષિણ ભારતમાં ડ્રગ્સ પહોંચવાની માહિતી છે તે મળી હતી અને તેના જ આધારે આ ઓપરેશન કરવામાં આવ્યું છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।